નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય રોગચાળાની સાથે હવે આંખના ચેપી રોગ કંજક્ટિવાઇટિસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સયાજી હોસ્પિટલની આંખ વિભાગની ઓપીડીમાં દરરોજ 10 થી 15 દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તબીબોના જણાવ્યા અનુસાર ખાસ કરીને બાળકો અને યુવાનોમાં આ રોગ વધુ જોવા મળી રહ્યો છે. કંજક્ટિવાઇટિસમાં આંખ લાલ થવી, આંખમાંથી પાણી પડવું, બળતરા થવી અને ખંજવાળ આવવા જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગ ચેપી હોવાથી ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. નિષ્ણાંત તબીબોએ જણાવ્યું છે કે ગભરાવાની જરૂર નથી, પરંતુ સ્વચ્છતા અને તકેદારી ખૂબ જરૂરી છે. જો નાના બાળકોને ચેપ લાગ્યો હોય તો તેઓને શાળા કે ક્લાસીસમાં ન મોકલવા, અન્ય વ્યક્તિની ટુવાલ અથવા વ્યક્તિગત વસ્તુઓનો ઉપયોગ ન કરવા, આંખો ન ચોળવા તેમજ નદી, તળાવ કે વોટર પાર્કમાં સ્નાન કરવાનું ટાળવું જોઈએ. આંખમાં ખંજવાળ, પાણી પડવું કે લાલાશ જણાય તો તાત્કાલિક આંખના નિષ્ણાંત તબીબોનો સંપર્ક કરવો જોઈએ. જાતે મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદી આંખમાં ન નાખવાની પણ તબીબોએ સલાહ આપી છે. ચોમાસામાં વધતા ચેપી રોગોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને સ્વચ્છતા જાળવવા અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. ચોમાસાની સિઝન દરમિયાન પાણીજન્ય રોગ, ગંદકીના કારણે ફેલાતા રોગ, મચ્છરના કારણે ફેલાતા રોગ તેમજ વાયરલ કેસોમાં થોડો વધારો જણાતો હોય છે. હાલમાં આ સિઝનમાં છેલ્લા થોડા સમયથી અમારી આંખની ઓપીડીમાં દરરોજના 10-ની આસપાસ કેસ કંજક્ટિવાઇટિસના નોંધાઈ રહ્યા છે. આમાં પણ હું એ જ કહેવા માગીશ કે આ સંપૂર્ણ ક્યોરેબલ રોગ છે, એનાથી ગભરાવાની જરૂર નથી, કાળજી રાખવાની જરૂર છે. આંખોમાં બળતરા થવી, આંખો લાલ થવી, ઘણા કેસોમાં તાવની ફરિયાદ હોય છે.